ચોટીલા ચોમાસામાં અવિરત વીજ પુરવઠા માટે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં સાથે મહત્વની બેઠક. ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ અને પવનના કારણે ખોરવાતા વીજ પુરવઠાની સમસ્યાના ઝડપી નિરાકરણ માટે ચોટીલાના નાયબ કલેક્ટર અને એસ.ડી. તેમ. શ્રી એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને ના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોટીલાના ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ અને અન્ય સ્થાનિક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ ફીડને ખેડૂતોને લાંબા સમય સુધી વીજળી વિના ન રહેવું પડે તે માટે કૃષિ ફીડર, અગ્રી ફીડર ના ફોલ્ટને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી તાત્કાલિક દુરસ્ત કરવા આદેશ અપાયા. ટ્રી કટિંગની કામગીરી, વીજ લાઇનને નડતરરૂપ વૃક્ષોના ટ્રીમિંગનું બાકી કામ ઝડપથી પૂરું કરવા અને જરૂરી માનવબળ સાથે સજ્જ રહેવા સૂચના અપાઈ. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં સંકલન, ફરિયાદોના ઝડપી નિકાલ માટે મામલતદાર કચેરીના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંના એક કર્મચારીની ખાસ નિયુક્તિ કરવામાં આવશે. જોની હેલ્પલાઇન વ્યસ્ત હોય તો નાગરિકો નીચેના નંબરો પર ફરિયાદ નોંધાવી શકશે. ટોલ ફ્રી નંબર 19,122. ચોટીલા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 0275128029. નાગરિકોને અપીલ. વીજ ફોલ્ટ શોધવામાં થતો વિલંબ ટાળવા માટે જ્યાં પણ તાર તૂટવા કે પોલ પડવાની ઘટના બને તેનું ચોક્કસ લોકેશન અથવા નજીકના જાણીતા સ્થળની માહિતી તુરંત જ ટીમને આપવા નાયબ કલેક્ટરશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી SS2 ન્યૂઝ ચોટીલા.